નમસ્તે મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું। ચાલો એક નવી કહાની સાંભળીએ। મેં મારી માને મોહિનીના ગાલ પર થપ્પડ મારતા જોઈ ત્યારે મેં પૂરી તાકાતથી રોકવાનો પ્રયત્ન કર્યો, પણ મારી જીભ જાણે પતંગની થઈ ગઈ હતી। મારો હાથ નિસ્તેજ અને મારો અવાજ કેદ થઈ ગયો હતો, અને મારી આંખો સામે એ સ્ત્રી જેના માટે મેં મારું જીવન સમર્પિત કર્યું હતું જમીન પર પડીને રડી રહી હતી। મેં મારી મુઠ્ઠીઓ વાળી આંખો બંધ કરી અને દિલથી ભગવાનને પોકાર્યા કે હે ભગવાન, મને બોલવાની શક્તિ આપ। અને પછી જે થયું તે એવો ચમત્કાર હતો જેને જોઈને મારી માં અને બહેનોના ચહેરા પર પહેલીવાર ડર દેખાયો। જીવનના એ દિવસો કઈ સ્વપ્ન જેવા હતા। હું વિનોદ, એક સામાન્ય પણ મહેનતુ માણસો હતો। મારા લગ્ન મોહિની સાથે થયા હતા, જે એક ધીરજવાન અને નેક દિલની સ્ત્રી હતી। અમારા વચ્ચેનો પ્રેમ એવો સંબંધ હતો જેનો પાયો વિશ્વાસ અને બલિદાન પર રચાયેલો હતો। લગ્નના શરૂઆતના દિવસોમાં મોહિનીનું હાસ્ય ઘરમાં ગૂંજતું તો એવું લાગતું કે જાણે ચારે તરફ પ્રકાશ ફેલાઈ ગયેલો હોય છે। મારી માં અને બહેનો શરૂઆતથી તેનાથી દૂર રહેતી। તેમણે મોહિનીને સ્વીકારી તો લીધી હતી, પણ દિલથી અપનાવવામાં તૈયાર ન હતી। તેમને લાગતું હતું કે હું લગ્ન પછી બદલાઈ જઈશ, તેમના માટે પહેલા જેવો નહીં રહું। પણ મેં હંમેશા મારી માં અને બહેનનું ધ્યાન રાખ્યું, તેમની દરેક જરૂરિયાત પૂરી કરી, જેથી તેમણે ક્યારેય એવી ફરિયાદ ના થઈ કે મોહિની મારા અને તેમની વચ્ચે જે દિવાલ બની રહી છે। લગ્નના શરૂઆતના દિવસોમાં મોહિનીએ પૂરી કોશિશ કરી કે તે મારી માતા અને બહેનોને ખુશ રાખે। તે તેમના માટે ભોજન બનાવતી, તેમના કામમાં મદદ કરતી, તેમની મનપસંદ દરેક કામ કરતી, છતાં પણ તેના દિલ જીતી શકી નહીં। માને હંમેશા કોઈને કોઈ ફરિયાદ રહેતી, ક્યારેક શાકમાં મીઠું વધારે હોય તો ક્યારેક ચા ઓછી મીઠી હોય। બહેનનો પણ મોકો મળતા જ તેને નીચી દેખાડવાની કોશિશ કરતી, પણ હું હંમેશા મોહિનીને સમજાવતો કે ધીરજના છોડ સમય બધું બદલી જાગશે। મારો પ્રેમ મોહિની માટે પહેલા દિવસ જેવો જ હતો। હું તેની નાની મોટી દરેક ખુશીનું ધ્યાન રાખતો, પણ હકીકત એ હતી કે મારો વધારે સમય મા અને બહેનોની જરૂરિયાત પૂરી કરવામાં જ પસાર થતો હતો। તેમના જીવનમાં કોઈ કમી ન રહે, એ જ મારી સૌથી મોટી ચિંતા હતી। હું મારા પગારનો મોટો ભાગ ઘરે ખર્ચી દેતો હતો। મોહિનીની માંગણીઓ ઘણીવાર દિલમાં જ રહી જતી હતી। ક્યારેક ફરિયાદ ન કરતી, બસ હસીને કહેતી, જ્યારે બધા ખુશ ત્યારે હું પણ ખુશ। પણ કદાચ મેં તેના અંદરના દર્દને ક્યારેય અનુભવ્યું જ ન હતું। તે દુઃખ જેને મારી માતા અને બહેનોની ઉદાસ સાથે મળ્યું હતું, તે પીડા જે તેને અવગણના થવા પર થતી હતી, હું તેની આંખો વાંચી શક્યો નહીં। અને એ જ મારી સૌથી મોટી ભૂલ હતી। મારા જીવનનો સૌથી મોટું એ હતો મારી માં અને બહેનોની ખુશી। પિતા પછી ઘરની તમામ જવાબદારીઓએ મેં મારા ખંભા પર ઉપાડી લીધી હતી। મોટી બહેનના લગ્નને સમયે મારી પાસે વધારે પૈસા ન હતા, પણ મેં દિવસ રાત મહેનત કરી શક્યો હોય તે રીતે તેમના માટે શ્રેષ્ઠ દહેજની વ્યવસ્થા કરી। મને યાદ છે જ્યારે મેં મારી પહેલી મોટરસાયકલ ખરીદવાનું સ્વપ્ન જોયું હતું, પણ બહેનના લગ્ન માટે એ રકમનું બલિદાન આપ્યું। હું ખુશ હતો કે બહેનનું જીવન સુધરી ગયું, મારી ઈચ્છાનું કોઈ મહત્વ ન હતું। નાની બહેનો માટે પણ મેં મારું સર્વસ્વ દાવ પર લગાવી દીધું। તેમના ભણતર, સારા કપડાં, દરેક ખુશી પૂરી કરવામાં પોતાને સમર્પિત કરી દીધો। મેં ક્યારેય એવું ન વિચાર્યું કે હું પણ મારા જીવન માટે કંઈક બચાવીને રાખું, કારણ કે મને વિશ્વાસ હતો કે મારું ઘર, મારી બહેનો, મારી માં જ મારી સૌથી મોટી સંપત્તિ છે। પણ મેં સમજવામાં અસમર્થ રહ્યો કે મારા અનિસ્વાર્થપણમાં અને બલિદાન નહીં, પણ ફરજ સમજવામાં આવવામાં લાગ્યું હતું। જ્યારે મોહિની મારા જીવનમાં આવી ત્યારે તેણે મારા અંદરના થાકેલા અસ્તિત્વને ઓળખી લીધું। તેણે ઘણીવાર કહ્યું કે વિનોદ, તું તારા માટે પણ કંઈક વિચાર, તું તારા માટે પણ જીવ। પણ હું હસીને ટાળી દેતો, જ્યાં સુધી મા બહેનો ખુશ હું પણ ખુશ। શરૂઆતમાં મોહિનીએ પણ મારી બહેનોને પોતાની બહેનો સમજી, માને પોતાની માં જાણી। તેને કોશિશ કરી કે બધાના દિલમાં પોતાની જગ્યા બનાવી શકે, પણ તે નહોતી જાણતી કે દિલોમાં તેમના માટે કોઈ જગ્યા જ નથી। એક દિવસ નાની બહેન મોહિનીને કહ્યું કે ભાભી, ચા તો યોગ્ય રીતે બનાવતા શીખો, હંમેશા કંઈક ને કંઈક કમી રહી જાય છે। મોહિનીએ હસીને જવાબ આપ્યો, આગલી વખતે વધારે સારી બનાવીશ। પણ મેં પહેલી વાર મોહિનીની
આંખોમાં એક વિચિત્ર ઉદાસી જોઈ. આ બધી નાની નાની વાતો હતી જેને હું અવગણતો રહ્યો, પણ મોહિની માટે આ એવા ઘા હતા જે દેખાતા ન હતા પણ અંદર ને અંદર આત્મામાં ઉતરી જતા હતા. કદાચ હું એ સમજી શકું ન હતો કે પ્રેમ માત્ર બલિદાનોથી નહીં પણ કોઈની લાગણીઓને સમજવાની પણ વધે છે. જીવન એક સીધી લીટી જેવું લાગતું હતું, એક એવો રસ્તો જેના પર હું આંખો બંધ કરીને ચાલતો જઈ રહ્યો હતો, એ વિચાર્યા વિના કે ક્યાંક આ લીટી અચાનક પૂરી ન થઈ જાય. હું મારી મા અને બહેનો માટે દિવસ રાત મહેનત કરી રહ્યો હતો. મોહિની પણ મારા જીવનનો એક સુંદર ભાગ બની ગઈ હતી, પણ મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે ભાગ્ય એક લક્ષણ બધું બદલી દેશે. તે દિવસે હું હંમેશાની જેમ દુકાને ગયો હતો. દુકાને મારી રોજીરોટીનું એકમાત્ર સાધન હતું જેનાથી હું મારી મા, બહેનો અને હવે મોહિનીની તમામ જરૂરિયાતો પૂરી કરતો હતો. ગામ દરમિયાન એક વિચિત્ર ચક્કર આવ્યો, જાણે ધરતી ધ્રુજી રહી હોય. મેં માથું પકડ્યું પણ નજર દૂધળી થઈ ગઈ હતી. એવું લાગ્યું જાણે કોઈ મારું શરીર દબાવી રહ્યું હોય. શ્વાસ રૂંધાવા લાગ્યા અને પછી અંધારું છવાઈ ગયું. જ્યારે આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલ હતો. મોહિની મારી પાસે બેઠી હતી. આંખોમાં ડર અને ચહેરા પર લાચારીના પડછાયા સ્પષ્ટ દેખાતા હતા. મા અને બહેનો પણ ત્યાં જ ઊભા હતા, પણ તેમના ચહેરા પર ચિંતા ઓછી અને આશ્ચર્ય વધારે હતું. જાણે તેમને વિશ્વાસ જ ન આવતા હોય કે હું બીમાર પડી શકું છું. ડોક્ટરે જણાવ્યું કે આ લકવાનો હુમલો હતો અને જો સાવચેતી ન રાખવામાં આવે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. વિનોદને આરામ અને સંપૂર્ણ દેખભાળની જરૂર છે. લકવો આ શબ્દ મારા અસ્તિત્વમાં વીજળીની જેમ ત્રાટક્યો. હું જે હંમેશા બધાનો સહારો રહ્યો, હવે પોતે કોઈના સહારાનો મોથા થઈ જઈશ. મેં બોલવાની કોશિશ કરી પણ મારી જીભ લથડવા લાગી. મેં મારો હાથ ઉપાડવાનો પ્રયત્ન કર્યો પણ જ્યારે મારા હુકમનું પાલન કરતો જ ન હોય. મા અને બહેનો એકબીજા સામે વિચિત્ર નજરે જોયા, પછી ચહેરા પર જબરજસ્તીની ચિંતા લાવી દીધી. મોહિનીએ મારો હાથ પકડ્યો. તેની આંખોમાં આંસુ હતા પણ તેના સ્પર્શમાં એક મજબૂતાઈ હતી, જાણે તે કંઈ હોય કે હું તેને પડવા નહીં દઉં. વિનોદ પણ મને ખબર ન હતી કે જે લોકો મારા સૌથી નજીક હતા તે દ્વારા પડવાની રાહ જોઈ રહ્યા હતા. હું હોસ્પિટલમાંથી ઘરે તો આવી ગયો હતો પણ પહેલા જેવું કંઈ જ રહ્યું ન હતું. મારું શરીર નબળું પડી ગયું હતું. એક હાથ લગભગ નિર્જીવ થઈ ગયો હતો. સૌથી પીડાદાયક હકીકત તો એ હતી કે મારી જીભે મારો સ્વાર્થ છોડી દીધો હતો. હું બોલવા માંગુ, બધું કહેવા માંગતો હતો, પણ શબ્દો મારા હોઠ સુધી પહોંચતા પહેલા જ ક્યાંક ખોવાઈ જતા હોય. મોહિની દરેક સમયે મારું ધ્યાન રાખતી. તે મને જમવામાં મદદ કરતી, મારા કપડાં બદલાવામાં સહારો આપતી, રાત્રે પણ જાગીને મારી જરૂરિયાતોનું ધ્યાન રાખતી. હું તેની આંખોમાં ઊંઘની કમી અને થાક જોઈ શકતો હતો, પણ તે ક્યારેય કોઈ ફરિયાદ ન કરતી. પરંતુ મારી મા અને બહેનનું વર્તન ધીમે ધીમે બદલાવા લાગ્યું હતું. શરૂઆતમાં તેઓ થોડા દિવસો સુધી મારી સાથે સહાનુભૂતિ બતાવતા રહ્યા, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમના ચહેરા પર એક જૂની કટ પાછી ફરવા લાગી. હું શાંતિથી બધું જોતો પણ બોલવામાં અસમર્થ હતો. એક દિવસ જ્યારે મોહિની મને જમાડી રહી હતી ત્યારે મારી માતાએ વ્યંગમાં કહ્યું, હવે આખી જિંદગી એના પર એના નખરા ઉપાડતી રહેશે. આપણી વહુ તો નર્સ બની ગઈ છે. મારી બહેન હસી અને બોલી, મમ્મી હવે આપણી સેવા કરવાની લાયક તો રહ્યો નથી, તો ઓછામાં ઓછો એની પત્ની જ કંઈક કરે. મારું મન થયું કે ચીસો પાડીને કહું કે આ એ જ પત્ની છે જેને મેં હંમેશા તમે લોકોથી પાછળ રાખી છે, જેના આંખમાં મેં તમારા લોકો માટે કમી કઈ કરી. આજે જ્યારે હું નબળું છું ત્યારે તમે એની જ મસ્કરી કરી રહ્યા. પણ હું કંઈ કહી શક્યો નહીં. મોહિનીએ શાંતિથી મારી થાળી આગળ કરી કહ્યું, જો તમને લોકોને આ બધું સારું ન લાગતું હોય તો હું વિનોદની સેવા માટે આ ઘરમાં કંઈ પણ નહીં કરી શકું. મારી માની આંખોમાં રોશની આવી ગઈ, જાણે તેઓ આજની રાહ જોઈ રહ્યા હતા. તેમણે તરત જ કહ્યું, કોઈ જબરજસ્તી નથી. જો તને આ બધું પસંદ ન હોય તો તું જઈ શકે છે. મારું દિલ ધડકી ગયું. મેં મોહિની તરફ જોયું. તેની આંખો ભરાઈ આવી હતી. હું બોલવા માંગતો હતો, ચીસો પાડવા માંગતો હતો, પણ મારી જીભ મારો સાથ આપી રહી ન હતી. મારી માં અને બહેનોનું વર્તન દિવસે ને દિવસે બદલાતું જઈ રહ્યું હતું. જ્યારે હું સ્વસ્થ હતો ત્યારે તેઓ મને પોતાનો સહારો જ સમજતા હતા, મારી મહેનત પર હક જમાવતા હતા. પણ હવે જ્યારે હું લાચાર થઈ ગયો છું ત્યારે હું તેમના પર બોજ બની ગયો હતો.
મોહિની દિવસ રાત મારું ધ્યાન રાખતા, તેમાં મને નવડાવતી જમાડતી, મારા નબળા હાથોને સહારો આપીને ચાલવાની કોશિશ કરાવતી, પણ બદલામાં તેને માત્ર મેળા જ મળતા. મારી માં કહેતી, કેમ આટલું કરી રહી છે? એ હવે પહેલા જેવો રહ્યો નથી. ગમે તેટલું કરી લે, કોઈ ફાયદો નથી. બહેનો પણ મોકો જોઈને મોહિનીની ટીકા કરતી. તે તો વિનોદને પૂરી રીતે કાબુમાં કરી લીધો છે. એ તો હવે બોલી પણ નથી શકતું. હવે તારી મરજી ચાલશે. હું અંદર ને અંદર તડપતો હતો. ચીપાડીને કહેવા માંગતો હતો કે મોહિની કાબુ નથી કરી રહી, પણ મારો સાથ આપી રહી છે. એ જ છે મને આ હાલતમાં પણ સહારો આપી રહી છે. જ્યારે તમે બધાએ તો મને છોડી દીધો છે, પણ મારી જીભ શાંત હતી. મારી લાચારી મારી સૌથી મોટી સજા બની ગઈ હતી. પછી એ દિવસ આવ્યો જ્યારે મેં મારી આંખો સામે એક એવું દ્રશ્ય જોયું જેને મારા દિલને ચીરી નાખ્યું. મોહિની બપોરના ભોજનની તૈયારી કરી રહી હતી. મારી બહેનોમાંથી એકે ગુસ્સાથી વાસણ ફેંકીને કહ્યું, આ શાક આટલું તીખું કેમ બનાવ્યું છે? તને કંઈ બનાવતા આવડે છે કે નહીં? મોહિનીએ નરમાશથી કહ્યું, હું હમણાં જ બીજું બનાવી દઉં છું. પણ માએ ગુસ્સાથી એક જોરદાર થપ્પડ તેના ગાલ પર મારી. મોહિની હથેળીને જમીન પર પડી ગઈ અને હું બસ જોતો જ રહ્યો. મારા હાથ નબળા હતા, જીભ નકામી હતી, પણ દિલની અંદર આગ ભટકી ઉઠી. હું પૂરી તાકાતથી બોલવાનો કોશિશ કરી રહ્યો હતો, પણ મારા હોઠમાંથી કોઈ અવાજ ન નીકળ્યો. મોહિનીએ ધ્રુજતા હાથે પોતાનો ગાલ પકડ્યો. આંખોમાં આંસુ કરવા લાગ્યા. તેના શાંતિથી ઊભી થઈને મારી તરફ જોયું. તેની નજર કહી રહી હતી, શું તું કંઈ નહીં કરી શકે? શું તું મને આમ જ લાચાર છોડી દઈશ? હું બસ આંખો બંધ કરીને મારી લાચારી પર રડી રહ્યો હતો. મોહિની જમીન પર પડેલી હતી. તેનો હાથ ગાલ પર હતો જ્યાં મારી થપ્પડે પોતાની નિશાની છોડી દીધી હતી. તેના આંસુ શાંતિથી વહી રહ્યા હતા, પણ તે કંઈ બોલી નહીં. કદાચ તેને મારી શાંતિનો અંદાજ આવી ગયો હતો. મારી માં અને બહેનો એ રીતે ઊભા હતા જાણે કંઈ થયું જ ન હોય. માએ કટાક્ષમાં સ્વરમાં કહ્યું, ચાલુ બી થઈ જા, જઈને ફરીથી ખાવાનું બનાવ. મોહિની એક નજર મારી તરફ ફેંકી અને મારો આત્મા જાણે અંદરથી તૂટી ગયો. ચીસો પાડવા માંગતો હતો, બધાને હચમચાવી નાખવા માંગતો હતો, પણ હું માત્ર મારી આંખોથી આંસુ વહાવી શકતો હતો. હું કંઈ કરી શકતો ન હતો. મારો હાથ નિષ્ક્રિય હતો. મારી જીભ કે મેં મારી પત્ની ને જુલમ કરનારાઓની દયા પર છોડી દીધી હતી. મોહિનીએ પોતાના આંસુ લૂછ્યા અને ચૂપચાપ થોડા તરફ ચાલી ગઈ. તે દરેક ક્ષણે મારાથી દૂર જઈ રહી હતી, શરીરથી નહીં પણ દિલથી. હું જાણતો હતો કે તે દરેક વીતેલો દિવસ તેને ધ્યાનથી કસોટી કરી રહ્યો અને હું તેને રોકવા માટે કંઈ પણ કરી શકતો ન હતો. જ્યારે મેં મોહિની ચાલી ગઈ ત્યારે માએ મારી તરફ જોયું અને માથું હલાવીને કહ્યું કે વિનોદ, જો સ્ત્રીઓને માથે ચડાવવામાં આવે ને તો તે પુરુષના માથે ચડી જાય છે. અને મોહિનીને જગ્યા આપી, પણ હવે તે અમારા પર હુકમ ચલાવવા લાગી છે. મારી બહેન ખડખડાટ હસતા કહ્યું, હવે ભાઈ તો કંઈ પણ નહીં કહી શકતો. મોહિની તો મજામાં છે. મારી મુઠ્ઠીઓ સખ રીતે બંધ થઈ ગઈ, પણ એ મુઠ્ઠી છે કોઈ સમયે તેમની ખુશીઓ માટે ખુલી રહી હતી, આજે નિર્જીવ થઈ ચૂકી હતી. કાશ હું બોલી શકતો, કાશ હું મારા પોતાના લોકોને જણાવી શકતો કે તેઓ કેટલા બદલાઈ ચૂક્યા છે. રાત્રે મોહિની મારી પાસે બેઠી રહી હતી, પણ તેને એક શબ્દ પણ ન કહ્યો. પહેલા તે ઘણીવાર મારા હાથ પકડીને દિલાસો આપતી હતી, પણ આજે તે મારાથી પણ દૂર થઈ ચૂકી હતી. મેં લાચારીથી આંખો બંધ કરી લીધી, પણ દિલમાં એક સવાલ ગુંજી રહ્યો હતો, જો હું હંમેશા માટે આવો જ રહ્યો તો શું મોહિની પણ મને છોડી દેશે? આગામી થોડા દિવસો શાંતિથી પસાર થયા. મોહિની અને મા અને બહેનોના વર્તન વિરુદ્ધ કંઈ ન કહ્યું. ના તો હું કંઈ કહી શકતો હતો ત્યારે મારી સાથે ઓછી વાત કરતી હતી. કદાચ તેને મારી શાંતિથી બધું સહન કરવું અટકવા લાગ્યું હતું. મહોલ્લાની સ્ત્રીઓ આવતી, મારી મા સાથે સહાનુભૂતિ વ્યક્ત કરતી. દીકરો બીમાર થઈ ગયો, આખો બોધ તમારા પર આવી ગયો. અને મા અફસોસ ભર્યા સ્વરમાં કહેતી, હા બહેન, દીકરો કમાવાને લાયક રહ્યો નથી. વહુ પણ જીત પકડી લીધી છે, કહે છે કે હું બધું સંભાળી શકતી નથી. મોહિની જે રાત દિવસ મારી દેખભાળમાં લાગેલી રહેતી, તેના પર આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે તે ઘરનો બોધ સંભળાવી નથી વાગતી. એક દિવસ માનની એક સહેલી આવી. તેણે ધીમા અવાજમાં તો કહ્યું, બહેન વિનોદને શું થશે? હવે આ બિચારો આમ જ રહેશે. તમારે કોઈ બીજો રસ્તો વિચારવો જોઈએ.
માએ નિશાસો નાખ્યો અને ધીમેથી બોલ્યા, બસ પ્રાર્થના છે કે ભગવાન વિનોદનું જીવન સરળ કરી દે. કોઈ એવો રસ્તો તો કાઢે જ જે બધા માટે સારો હોય. રાત્રે મોહિની મારી પાસે બેઠી હતી. તેની આંખોમાં થાક હતો. જાણતો હતો કે આ માત્ર શારીરિક થાક નથી, પણ દિલનો થાક છે. વિનોદ તેને મારા ચહેરા તરફ જોયા વિના કહ્યું, અહીં મારું દમ ઘોટાય છે. મારા દિલમાં ઘ્રાસકો પડ્યો. મેં તેને રોકવા માટે હાથ ઉપાડવાની કોશિશ કરી, પણ નિર્જીવ હાથે કોઈ હલનચલન ન કરે. હું જાણું છું તમે કંઈ કહી શકતા નથી. મોહિનીનો અવાજ ભારે થઈ ગયો, પણ તમે કંઈ કહેવા પણ નથી માંગતા. તમને લાગે છે કે જે કંઈ થઈ રહ્યું છે તે યોગ્ય છે. શું કરું? હું શું જણાવું કે હું અંદરથી તૂટી ચૂક્યો છું, પણ મારું શરીર અને જીભ મારી કેદમાં નથી. મોહિનીને મારી આંખોમાં જોયું, જાણે છેલ્લી આશા શોધી રહી હોય. પણ જ્યારે મેં કંઈ ન કહ્યું તો તે ધીમેથી ઊભી થઈ અને શાંતિથી રૂમની બહાર ચાલી ગઈ. દરવાજા પાછળ મા અને બહેનોની ધીમી વાતો સંભળાઈ રહી હતી. વધારે દિવસ નહીં રહે, બસ હવે સમય નજીક છે. મારું દિલ ડૂબવા લાગ્યું. તેઓ શું વિચારી રહ્યા હતા? તેઓ મોહિનીની સાથે શું કરવાના હતા? આગામી થોડા દિવસોમાં મોહિની સાથે થતો અત્યાચાર ખુલ્લેઆમ સામે આવ્યો. પહેલા તે ટોણા સહન કરતી હતી, પણ હવે મા અને બહેનો ખુલ્લેઆમ તેની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા. સવારે મોહિનીએ નાસ્તો બનાવ્યો, પણ જ્યારે તેને ચાનો કપમાં સામે મૂક્યો, માએ ઘૂંટ પીતા જ ગુસ્સાથી કપ ટેબલ પર પછાડ્યો. આ ચા છે કે પાણી? દરેક કામમાં બેદરકારી. મા ધીરજ મારી બહેન ચીડાઈને કહ્યું, મમ્મી જ્યારે દિલ જ નહીં લાગે તો હાથોથી બરકત પણ ચાલી જાય છે. મોહિનીએ નરમાસથી કહ્યું, મમ્મી જો ચા સારી નથી બની તો હું બીજી બનાવી દઉં. હવે જીભ પણ તું ચલાવવા લાગી છે. માએ ગુસ્સામાં આવી રીતે ધમકાવ્યું. હું બધું જોઈ રહ્યો હતો, પણ મારી જીભ બંધ હતી. તે દિવસે બપોરે મારી બહેને મોહિનીને રૂમમાં બોલાવી. હું બહાર બેઠો હતો, પણ રૂમમાંથી આવતો અવાજ મને સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. અને તમને ખબર છે કે તું વધારે દિવસ અહીં નહીં રહે તો સારું છે કે તું જાતે જ ચાલી જા. મોહિની ધ્રુજતા અવાજે આવ્યો. હું વિનોદને આ હાલતમાં છોડીને ક્યાંય નહીં જાઉં. એ હવે રહ્યો જ શું છે? એક નિર્જીવ અસ્તિત્વ છે, નકામી. શક્ય છે ન બોલી શકે. તને શું લાગે છે કે તું એની સાથે જીવન પસાર કરી શકીશ? મોહિનીનો શ્વાસ તેજ થઈ ગયો. વિનોદ મારો પતિ છે અને જ્યાં સુધી તે જીવિત છે હું તેની સાથે રહીશ. મને લાગ્યું જાણે મારી બહેનોની ધીરજનો પ્યાલો છલકાઈ ગયો હતો. અચાનક એક જોરદાર થપ્પડનો અવાજ આવ્યો. મોહિનીને એક ચીસ પણ ન પાડી. બસ શાંતિ છવાઈ ગઈ. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું, પણ હું લાચાર હતો. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે મેં મા અને બહેનોની ધીમી વાતો સાંભળી. આ જાતે નહીં જાય, એને જવા માટે મજબૂર કરવી પડશે. બસ થોડા દિવસો અને પછી આ પણ અહીં નહીં રહે, અને ન તો વિનોદ આપણા રસ્તામાં આવશે. મારા અંદર ડરની એક લહેર દોડી ગઈ. તેઓ શું કરવાના હતા? શું તેઓ મોહિની સાથે કંઈક એવું કરવાના હતા કે તે હંમેશા માટે ચાલી જાય? મોહિની પર થતો અત્યંત અત્યાચાર હવે સહન બહાર હતો. હું લાચાર હતો, પણ હું બધું જોઈ રહ્યો હતો. મારી માં અને બહેનો, જેમને મેં મારા જીવનની દરેક ક્ષણમાં પ્રાથમિકતા આપી હતી, એ જ હવે મારી સામે મારી પત્ની પર અત્યાચાર કરી રહ્યા હતા, અને હું કંઈ કરી શકતો ન હતો. મોહિનીની આંખોની રોશની ઝાંકી પડવા લાગી હતી, જે ક્યારેક ઘરમાં હસતી મુસ્કુરાતી ફરતી હતી, હવે મોટે ભાગે ચૂપ રહે. તે શાંતિથી મારી પાસે બેસીને મારા હાથ દબાવી આવતી, જાણે કંઈક કહેવા માંગતી હોય, પણ તેના શબ્દો પણ કદાચ મારી જેમ નબળા થઈ ગયા હતા. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે મોહિની મારી પાસે આવી. તેની આંખો લાલ થઈ ગઈ હતી, પણ તે રડતી ન હતી. વિનોદ, હું ખૂબ થાકી ગઈ છું. મેં તેની તરફ જોયું. તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી, પણ શાંતિ પાછળ એક ભયાનક હકીકત છુપાયેલી હતી. તે હવે હારવા લાગી હતી. મેં તમારી માં અને બહેનોને ક્યારેય કંઈ નથી કહ્યું, અને ધીરજ રાખી. હવે હું સહન નથી કરી શકતો. તેઓ મને તમારાથી દૂર કરવા માંગે છે. કદાચ તેઓએ કંઈ પણ કરી દેશે. મોહિનીનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેના શબ્દો કોઈ હાથથી ઓછા ન હતા. હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં વિનોદ, પણ જો મારી સાથે કંઈ થઈ જાય તો જાણી લેજો કે મેં તમને ક્યારેય દોષી નથી ગણ્યા. આ સાંભળતા જ મારા દિલના
ધબકારા જાણે થંભી ગયા. મારી સાથે કંઈક થઈ જાય. મોહિની, તું આ શું કહી રહી છે? શું તે સંકેત આપી રહી હતી કે મા અને બહેનો તેની વિરુદ્ધ કોઈ મોટું કાવતરું રચી રહ્યા હતા? રાત્રે મેં સુવાની કોશિશ ન કરી. હું મારી મા અને બહેનોની વાતો યાદ કરતો રહ્યો. મોહિનીના આંસુ મારા મનમાં ગુંજતા રહ્યા અને છેવટે મેં મારા નિર્જીવ વાતોને જોયા અને આકાશ તરફ મોઢું ઊંચું કર્યું. હે ભગવાન, હું લાચાર છું, બોલી નથી શકતો, ચાલી નથી શકતો, પણ તું તો બધું જોઈ રહ્યો છે ને. તું જાણે છે કે હું જુલ્મી નથી, પણ હું જુલ્મ કરનારાઓને રોકવી પણ નથી શકતો. ભગવાન, મને કોઈ રસ્તો બતાવો, મને શક્તિ આપ. મારી આંખો બંધ થઈ ગઈ અને આંસુ મારા ગાલ પર વહેતા રહ્યા. હું જાણતો નહોતો કે મારી આ ફરિયાદ કુદરતના દરબારમાં પહોંચી ચૂકી હતી અને નિર્ણય થવાનો હતો જે બધું બદલી નાખશે. બીજા દિવસે સવારે મારી મા અને બહેનોના વર્તનમાં એક વિચિત્ર બદલાવ આવ્યો. તેઓ જે ગઈકાલ સુધી મોહિનીને મેણા મારતા હતા, આજે અચાનક ખુશ મિજાજ થઈ ગયા હતા. માએ મોહિનીને બોલાવી અને કહ્યું, દીકરી, મારે તારી સાથે થોડી જરૂરી વાત કરવી છે. આ પહેલો મોકો હતો જ્યારે મા એ તેને દીકરી કહીને બોલાવી હતી. મોહિની આશ્ચર્યથી મારી તરફ જોયું, જાણે તે વિશ્વાસ ન કરી શકતી હોય કે આ એ સ્ત્રી છે તે ગઈકાલ સુધી તેને ઘરમાંથી કાઢી નાખવામાં બેચેન હતી. માએ મોહિનીનો હાથ પકડ્યો. જો માનું છું કે અમે તમારા પર સખ્તાઈ કરી, પણ તમારે પણ સમજવું જોઈએ કે અમે તમને અમારી વહુ તરીકે સ્વીકારી લીધી છે. હવે જ્યારે વિનોદ બીમાર છે ત્યારે અમને તારી જરૂર છે. મારી બહેનોએ પણ આમાં હા મિલાવી. હા ભાભી, અમે ખોટું કર્યું, પણ હવે અમે ઈચ્છીએ છીએ કે બધું ઠીક થઈ જાય. આ બધું સાંભળીને મોહિનીનો ચહેરો એક ક્ષણ માટે નરમ પડ્યો, પણ હું જાણતી હતી કે આ બધું જૂઠું હતું. આ એ સ્ત્રીઓ હતી તે ગઈકાલ સુધી તેના અસ્તિત્વથી કંટાળી ગઈ હતી અને આજે અચાનક નરમાઈ કેમ? આજે માયાએ મોહિનીને રસોડામાં બોલાવી. બહાર બેઠો હતો, પણ મારી શક્તિ તેજ થઈ ગઈ હતી, જાણે મારું દિલ પહેલાથી જ કતરાની ahટ અનુભવી રહ્યું હતું. માનો અવાજ આવ્યો, દીકરી, આજે મેં તારું મનપસંદ ભોજન બનાવ્યું છે. મોહિની આશ્ચર્ય પામી. મમ્મી, તમે? હા, તું આટલા દિવસોથી કામ કરી રહી છે, તો મેં વિચાર્યું તારા માટે કંઈક સારું બનાવું. મને મારી માની નરમાઈ પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. મોહિનીએ જેવી ખાવાની થાળી ઉપાડી, મારી નાની બહેને જલ્દીથી કહ્યું, ભાભી, આ ખાઈને જુઓ, મમ્મીએ તમારા માટે ખાસ બનાવ્યું છે. મારું દિલ જોરથી ધડક્યું. કંઈક ખોટું હતું, ઘણું ખોટું. કંઈક કહેવા માંગતો, ચીસો પાડવા માંગતો હતો, પણ મારી જીભ જાણે તાળવા સાથે ચોંટી ગઈ હતી. મોહિનીએ કોળીઓ ભરીને ખાવાની કોશિશ કરી, પણ એક ક્ષણે મારા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. મારો હાથ હલવા લાગ્યો હતો ને પૂરી તાકાત ભેગી કરી અને ધ્રુજતા હાથે થાળીને ઠોકર મારી દીધી. મા અને બહેનો ચોંકી ગયા. મોહિની આશ્ચર્યથી મારી તરફ જોઈ. થોડીક ક્ષણો માટે રૂમમાં સન્નાટો છવાઈ ગયો. બધા આશ્ચર્યથી મને જોઈ રહ્યા હતા, જાણે તેમને વિશ્વાસ ન આવતો હોય કે મેં હલનચલન કરી હતી. માની આંખોમાં એક ક્ષણ માટે ડર ઉભરાયો. તેમના ચહેરા પર આશ્ચર્ય હતું. મોહિની તે જાણે શ્વાસ લેવાનું જ ભૂલી ગઈ હતી. તેને ધ્રુજતા હાથે મારો હાથ પકડ્યો. ધીમા અવાજે બોલી, વિનોદ, તમે હાથ હલાવ્યો. મેં પૂરી કોશિશ કરી કે કંઈક બોલી શકું, પણ આ જીભ હજી કાબુમાં ન હતી. આવે પણ હા, મારો હાથ મેં હમણાં જ મારી આંખોથી જોયું હતું. મારો હાથ હલ્યો હતો. માએ જલ્દીથી પોતાની ગભરાટ છુપાવીને ગુસ્સાથી કહ્યું, આ તે શું કર્યું? વિનોદ, અમે મોહિની માટે ખાવાનું બનાવતા હતા અને તે બધું પાડી દીધું. પણ આ વખતે તેમના શબ્દોમાં પહેલા જેવો વિશ્વાસ ન હતો. તેઓ જાણતા હતા કે મેં બે ધ્યાન પડે એવું નથી કર્યું. નાની બહેન બે ચીડાઈને કહ્યું, મમ્મી, આ તો આમ પણ અપંગ છે, આમ જ હાથ પગ મારતો રહેશે, તો આપણે જ સાંભળવું પડશે. મોહિનીએ ચોંકીને તેની તરફ જોયું. તેની આંખોમાં ગુસ્સો હતો. જો વિનોદ લાચાર હોવા છતાં આ કરી શકે છે, તો વિચારો જ્યારે સંપૂર્ણ ઠીક થઈ જશે ત્યારે શું કરશે? સાંભળીને મા અને વિનોદના ચહેરાનો રંગ ઉડી ગયો. એ રાત્રે મોહિની મારી પાસે બેઠી. પહેલી વખત તેના ચહેરા પર આશાનું કિરણ દેખાયું. વિનોદ, હું જાણું છું કે તમારા હાથમાં જીવ પાછો આવી રહ્યો છે. તમે ઠીક થઈ શકો. મેં પૂરી તાકાતથી મારા હાથને હલાવવાની કોશિશ કરી અને થઈ ગયો. મારી આંગળીઓ ખરેખર હલી રહી હતી. મોહિનીની આંખોમાં આંસુ આવી ગયા.
પણ આ એ આંસુ હતા જે ખુશીના હતા, જે આશાના હતા. ભગવાને મારી ફરિયાદ સાંભળી લીધી. મોહિની, હું દિલમાં ચીસો પાડ્યો. હવે હું જાણતો હતો કે સંપૂર્ણ લાચાર હતો. હવે મને માત્ર સમય જોઈતો હતો. સમય છે તે હું બોલી શકું, સમય તે હું બધાની સાથે મા અને બહેનોને અસલી ચહેરો ઉજાગર કરી શકું. બીજા દિવસે જ્યારે મેં આંખ ખોલી તો મોહિની મારી પાસે બેઠી હતી. તેના ચહેરા પર એક વિચિત્ર પ્રકાશ હતો, જાણે તેને વિશ્વાસ થઈ ગયો હોય કે હું ઠીક થઈ રહ્યો છું. મારી આંગળીઓ હજી પણ હલી રહી હતી. એ મારી પૂરી તાકાત લગાવીને ફરી એકવાર હાથને હલનચલન કરવાની કોશિશ કરી અને મારો હાથ હલ્યો. મોહિનીએ ઝડપથી મારો હાથ પકડ્યો. વિનોદ, તમારા હાથમાં જીવ આવી રહ્યો છે. તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ આ વખતે લાચારીના નહીં, આશાના હતા. મા અને બહેનો દરવાજા પર ઊભા રહીને બધું જોઈ રહ્યા હતા. તેઓ પહેલેથી જ મારા હાથની હલનચલનથી ગભરાઈ ગયા હતા. અને હવે જ્યારે મોહિનીએ આ જાહેરાત કરી ત્યારે તેમના ચહેરા પર એક વિચિત્ર ડર ફેલાઈ ગયો. આ ઠીક થઈ રહ્યો છે, મોટી બહેને ધીમેથી કહ્યું. આ ન થઈ શકે. દાંત પીસ્યા. બપોરે મહામારી પાસે આવી અને બોલી કે દીકરા, અમને તારા સ્વાસ્થ્યની ચિંતા છે. અમે ઈચ્છીએ છીએ કે તું જલ્દી ઠીક થઈ જા. એટલે વિચાર્યું છે કે તને કોઈ સારા હકીમ પાસે લઈ જઈએ. બધું સમજી ચૂક્યો હતો. આ સ્ત્રી હતી જે ગઈકાલ સુધી મને બહુ જ સમજી રહી હતી અને આજે અચાનક મારા માટે ચિંતિત થઈ ગઈ. આ બધું કેમ? મોહિનીએ તરત જ કહ્યું, મમ્મી, અમને કોઈ હકીમની જરૂર નથી. ડોક્ટરે કહ્યું છે કે વિનોદ ધીમે ધીમે ઠીક થઈ રહ્યા છે. માના ચહેરા પર નારાજગી ફેલાઈ ગઈ, પણ તે શાંત રહી. મને ખબર હતી કે તે હવે કોઈ નવી રમત રમવાની હતી. રાત્રે મેં મોહિનીનો હાથ પકડ્યો. તે આશ્ચર્ય પામીને મારી તરફ જોવા લાગી. મેં મારી પૂરી તાકાત ભેગી કરીને અને હોઠને હલાવ્યા. મોહિનીની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. વિનોદ, તમે બોલવાની કોશિશ કરી રહ્યા છો. ને ફરીથી હોઠ હલાવ્યા અને એક બ્રુજ તો અવાજ નીકળ્યો. મોહિનીની આંખોમાં આંસુ આવી ગયા. તે ખુશી અને આશ્ચર્ય તેથી ધ્રુજી રહી હતી. પણ તે કંઈ કહે તે પહેલા મેં પૂરી તાકાત લગાવીને એક બીજો શબ્દ બોલ્યો. બસ, મારા આ એક શબ્દ આખા ઘરને હચમચાવી નાખ્યો હતો. મારા એક શબ્દ બસ સાદો તો હતો, પણ તેનો પડદો જાણે આખા ઘરમાં ફેલાઈ ગયો હતો. મોહિનીએ મારા ચહેરા તરફ જોયું. તેની આંખમાં વિશ્વાસ અને ખુશીનો સ્વર્ણિય હતો. પણ દરવાજા પર ઉભેલી મારી મા બહેનોના ચહેરાનો રંગ સફેદ પડી ગયો હતો. તેઓ જે સમજી રહ્યા હતા કે હું હંમેશા માટે લાચાર થઈ ગયો છું. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. હોત માએ આશ્ચર્ય અને ડરના મિશ્રણ ભાવ સાથે કહ્યું, આ કેવી રીતે શક્ય છે? મોહિનીએ મક્કમ અવાજે કહ્યું, ભગવાનની કૃપા, વિનોદ ઠીક થઈ રહ્યા છે. જ્યારે તેઓ સંપૂર્ણ ઠીક થઈ જશે ત્યારે શું થશે તમે બધા સારી રીતે જાણો છો. મા અને બહેનોની આંખોમાં પહેલીવાર વાસ્તવિકતા ડર ઉભરાઈ આવ્યું. પહેલીવાર મેં તેમની આંખોમાં ડર જોયો. બીજા દિવસે મેં મારી પૂરી તાકાત લગાવીને વધુ શબ્દ બોલવાની કોશિશ કરી. મોહિનીએ મને સહારો આપ્યો અને જ્યારે મેં હોઠ હલાવ્યા ત્યારે મારા નબળા અવાજમાં એક બીજું વાક્ય નીકળ્યું. મોહિની, હું બધું જાણું છું. માના હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો. આ જૂઠું બોલી રહ્યો છે. મોટી બહેને ગભરાઈને કહ્યું. નહીં, મોહિનીએ હસતા કહ્યું, આ સાચું બોલી રહ્યા છે અને હવે બધાએ સાચું સાંભળવું પડશે. બહેનોની જીભ લથડવા લાગી. મારી નાની બહેને જલ્દીથી કહ્યું, મમ્મી, આપણને કંઈક જલ્દી કરવું પડશે. નહીં તો શું? મેં મારા નબળા અવાજમાં કહ્યું. પણ મારો સ્વર એવો હતો કે તેઓ બધા સ્થિર થઈ ગયા. મા આગળ આવીને બોલી, સ્નેહથી બોલી, દીકરા, અમે તો તારું ભલું ઈચ્છતા હતા. અમે તો મોહિનીને ખાલી પરીક્ષા લઈ રહ્યા હતા. પરીક્ષા? મોહિનીને કડવું હસી પડી. આ પરીક્ષા હતી કે અત્યાચારમાં મા જવાબ આપી શકી નહીં. બહેનોની જીભ લથડવા લાગી. મેં મારા નબળા હાથોને મજબૂત કરવાની કોશિશ કરી અને પહેલીવાર મારી ગરદન સીધી કરી. હવે અત્યાચારનો હિસાબ થશે, મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. મા અને બહેનો એકબીજા સામે જોવા લાગ્યા. તેમના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. તેમને અંદાજ આવી ગયો હતો કે હું હવે પહેલા જેવો લાચાર રહ્યો નથી. મારો અવાજ જે ગઈકાલ સુધી કેદમાં હતો હવે સાંકળો તોડી રહ્યો હતો. મા અને બહેનોના ચહેરા પર ડર જોઈને મને વિશ્વાસ થઈ ગયો હતો કે તેઓ હવે પરિણામથી ડરવા લાગ્યા છે. મોહિનીએ મારી તરફ જોયું. તેની આંખોમાં આશા ચમકી રહી હતી.
તે મારી પૂરી તાકાત ભેગી કરીને એક બીજું વાક્ય બોલ્યું, મેં બધું સાંભળ્યું કર્યું છે, બધું જોયું છે. માં ગભરાઈને બોલી, વિનોદ દીકરા, તને ગેરસમજ થઈ છે. અમે તો હંમેશા તારું ભલું ઈચ્છતા હતા. મેં નામાં માથું હલાવ્યું. શું મારું ભલું? એમાં હતું કે મારી પત્ની પર અત્યાચાર કરવામાં આવે, તેને ઘરમાંથી કાઢવાનું કાવતરું રચવામાં આવે, મોહિની પર હાથ ઉપાડવામાં આવે. મારા શબ્દોએ બધાને હચમચાવી નાખ્યા. માં અને બહેનો શાંત થઈ ગયા. મોહિનીએ મારી બહેનો તરફ જોઈને કહ્યું, હવે બોલો, શું વિનોદ સામે પણ એ જ બહાના કરશો જે બીજાઓ સામે કરું છું? બીજા દિવસે મેં મોહિનીને કહ્યું કે મહોલ્લાની થોડી પ્રતિષ્ઠિત મહિલાઓ અને નજીકના સંબંધીઓને બોલાવે. માં અને બહેનો ચોંકી ગયા, પણ કંઈ કહેવાની હિંમત ન કરી શક્યા. જ્યારે બધા ભેગા થઈ ગયા ત્યારે મેં બધાને સામે બોલાવીને કોશિશ કરી. જ્યારે હું બીમાર થયો ત્યારે મેં વિચાર્યું કે મારી માં અને બહેનો મારો સહારો બનશે. પણ તેમણે શું કર્યું? તેમણે મોહિની પર અત્યાચાર શરૂ કરી દીધો. તેને ઘરમાંથી કાઢવાનું કાવતરું રચ્યું. અને જ્યારે હું લાચાર હતો ત્યારે મારી સાથે પણ એવું જ વર્તન કર્યું. જ્યારે હું તેમના માટે બોજ હોઉં, માં ચીસો પાડી, આ જૂઠું છે. પણ મોહિનીએ બધાની સામે માં એ કહેલા વાક્યો દોહરાવ્યા. બહેનોએ વાતો સાંભળી જે મેં મારી લાચારી દરમિયાન સાંભળી હતી. મહોલ્લાની મહિલાઓએ એકબીજા સામે જોયું. મોટી ફોઈએ કહ્યું, ભાભી, જો મોહિની જૂઠું બોલી રહી છે તો પછી વિનોદ બધું કેવી રીતે ખબર છે? આ તો બોલી પણ નતો શકતો. મન ચહેરા પર પરસેવો આવી ગયો. બહેનોની નજર ચૂકી ગઈ. તેમને અંદાજ આવી ગયો હતો કે હવે તેઓ જૂઠું બોલી શકશે. મહોલ્લામાં વાત ફેલાઈ ગઈ. માં અને બહેનોને જે ગઈકાલ સુધી બધાની સામે નિર્દોષ બનતી હતી, આજે બધાની નજરે માં ખુલ્લી પડી ગઈ હોત. અને આ તો માત્ર શરૂઆત હતી. માં અને બહેનો ખુલ્લા પડી ગયા હતા. એ સ્ત્રીઓ જે બીજાઓની સામે નિર્દોષ બનીને મારી બીમારીને પોતાની કસોટી ગણાવતી હતી, આજે તેમના ચહેરા પરથી નકાબ ઉતરી ગયો હતો. મહોલ્લાની મહિલાઓએ ધીમે ધીમે વાતો શરૂ કરી. મોટી ફોઈએ કડવું હસતા કહ્યું, આમને તો પહેલા શંકા હતી કે કંઈક ખોટું થઈ રહ્યું છે. મોહિની આટલી ધીરજવાન સ્ત્રી છે, પણ જો તે પણ ફરિયાદ કરી રહી છે તો ચોક્કસ અત્યાચાર સહન કરી જ રહી હશે. મારી બહેનો ના પતિએ જ્યારે હકીકતની ખબર પડી ત્યારે તેઓ પણ ચૂપ ન રહ્યા. મોટી બહેનોનો પતિ ગુસ્સામાં હતો. તું હંમેશા કહેતી હતી કે તારો ભાઈ અને ભાભી તને નીચી નજરે જુએ છે, પણ હકીકત તો કંઈક બીજી જ નીકળી. ત્યાં જ પોતાના ભાઈ પર હતી અત્યાચાર કર્યો. પોતાની ભાભીને ઘરમાંથી કાઢવાનું કાવતરું રચ્યું. મારી બહેન નજર ચૂકાવી દીધી. નાની નાની બહેનના પતિએ પણ વ્યંગમાં કહ્યું, મને તો સમજણ નથી પડતી કે તારી જીભમાં હંમેશા ઝેર કેમ ભરેલું હોય છે. હવે સમજાયું, તને ઝેર વેરવાની આદત જ છે. મારી માએ ગભરાઈને બધાને શાંત કરવાની કોશિશ કરી. બસ તમારે બધાને અમારા ઘરેલું મામલામાં બોલવાની જરૂર નથી. તેનો સ્વર કઠોર હતો, પણ તેમાં પહેલો જેવો દબદબો નહોતો. મેં પૂરી તાકાત ભેગી કરીને કહ્યું, આ ઘરેલું મામલો નથી, અત્યાચારનો મામલો છે. માએ ચોંકીને મારી તરફ જોયું. જ્યારે હું સ્વસ્થ હતો ત્યારે હું તમારી સેવામાં દરેક હદ સુધી ગયો. તમારા આરામ માટે મારી ખુશીઓનું બલિદાન આપ્યું. પણ જ્યારે હું બીમાર થયો ત્યારે તમે મને જ બોજ સમજી લીધો. શું માં આવ્યું હોય છે? માની આંખોમાં વિનાશી ચમક, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. મેં મોહિનીનો હાથ પકડ્યો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે આ ઘરમાં નહીં રહી શકીએ. હવે અમે અમારું નવું જીવન જીવીએ, એ બધાથી દૂર જેમના દિલમાં માત્ર સ્વાર્થ છે. માં અને બહેનોનો શાંત થઈ ગયા. તેમની દુનિયા જાણે ઉજ્જડ થઈ ગઈ હતી. મોહિનીએ મારો હાથ મજબૂત રીતે પકડ્યો. અમે દરવાજા તરફ પગલા ભર્યા. આગળ, જેના માટે મેં મારું જીવન સમર્પિત કર્યું હતું, આજે મારા માટે પારકું થઈ ગયું. પણ આજે હું આઝાદ હતો. હું આને મોહિનીને દરવાજાની બહાર નીકળી ગયા હતા. પણ આ સફળ એટલો સરળ નહોતો. મારા પગ હજી ધ્રુજી રહ્યા હતા. જીભ હજી સંપૂર્ણ રીતે સાથ નહોતી આપી રહી. પણ મોહિનીને આજ મજબૂત હાથે મને સહારો આપ્યો હતો. મેં પાછળ વળીને ન જોયું, કારણ કે ત્યાં માત્ર દગો અને સ્વેદનાહીન હતી. મેં મારા જીવનની બધી કમાણી, મારો પરસેવો મારા ઘરવાળાઓ માટે વહાવ્યો હતો. પણ જ્યારે હું લાચાર થયો ત્યારે એ જ લોકો મારા માટે દરવાજા બંધ કરવા તૈયાર હતા. મોહિનીએ ધીમેથી કહ્યું, આપણે ક્યાં જઈશું? મેં અમદાવાદમાં કહ્યું, જ્યાં સન્માન હોય, જ્યાં શાંતિ હોય,
ત્યાં આપણને બંને એકબીજાનો સાથ આપીશું શકીએ. મોહિની આંખો બંધ કરીને માથું હલાવ્યું. તે જાણતી હતી કે અમે એક મોટી લડાઈ જીતી લીધી હતી, પણ આગળ પણ ઘણી કસોટીઓ અમારી રાહ જોઈ રહી હતી. અમને ગયાને માત્ર 2 જ દિવસ થયા હતા, પણ મોહલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. માં અને બહેનો જે ગઈકાલ સુધી બધાની સામે પીડિત બનતી હતી, આજે લોકો તેમને તિરસ્કાર ભરી નજરે જોઈ રહ્યા હતા. કોઈએ મહિલાઓની સામે સ્પષ્ટ કહી દીધું કે આવી માં અને બહેનો પહેલી વાર જોઈ છે જે પોતાના દીકરા અને ભાઈના દુશ્મન બની ગયા. કેટલી મહિલાઓએ આમાં હા મિલાવી અને મોહિની તો ધીરજની મૂર્તિ નીકળી. કોઈ બીજી હોત ક્યારને બધું છોડીને ચાલી ગઈ હોત. મારી માના ચહેરા પર કાળી પીળી લાગી ગઈ હતી. ત્યાં મહિલાઓની નજર ચોરી રહી હતી, જેમની સામે તે હંમેશા પોતાની ખોટી પીટીદાનો ઢોંગ કરતી હતી. બહેનોએ પોતાના પતિઓના મેણા સાંભળવા પડી રહ્યા હતા. મોટી બહેનનો પતિ ખૂબ નારાજ હતો. જો તને તારા ભાઈનું સન્માન કરતા નથી આવડતું તો તું મારા ઘરનું સન્માન કેવી રીતે કરી શકે છે? અહીં હું અને મોહિની એક નાના ભાડાના ઘરમાં આવી ગયા હતા. આ ઘર બહુ મોટું ન હતું, ન તો વધારે સુવિધાવાળું હતું, પણ આ અમારું પોતાનું હતું. મોહિનીએ મારો હાથ પકડ્યો. પહેલી વાર અમે બંને શાંતિથી શ્વાસ લીધો. અમે એ ઝેરીલું વાતાવરણ પાછળ છોડી દીધું હતું, પણ જીવન હજી સરળ ન હતું, સંપૂર્ણ સ્વસ્થ થયો ન હતો. મોહિનીના ખંભા પર હવે મારા સહિત ઘરની બધી જવાબદારી પણ આવી પડી હતી. ભાડાના નાના ઘરમાં માત્ર એક બલ્બનો પ્રકાશ હતો. એક જૂનો પંખો ચાલી રહ્યો હતો અને રૂમમાં એક ખૂણામાં ચટાઈ પર મોહિનીએ ખાવાના વાસણો મૂક્યા હતા. આ કોઈ શાહી જીવનનું ચિત્ર ન હતું, પણ અહીં પ્રેમ અને શાંતિ હતી. મોહિનીએ મને કહ્યું, વિનોદ, આપણે કોઈ કામ શોધવું પડશે. વધારે નહીં, બસ એટલું જ કે ઘરનો ખર્ચો ચાલી શકે. મેં નબળા અવાજમાં કહ્યું, પણ હું કંઈ કરવાની કોશિશ કરીશ. મોહિની હસીને બોલી, તારું સાચું થવું મારા માટે સૌથી મોટી આશા છે. બસ તમે હાર ન માનતા. મેં તેનો હાથ પકડ્યો. હું હાર નહીં માનું. બીજા દિવસે અચાનક દરવાજે ટકોડા પડ્યા. મોહિનીએ ચોંકીને મારી તરફ જોયું, પછી ધીમેથી દરવાજો ખોલ્યો. સામે મારી મા ઊભી હતી. તે પહેલા જેવી ઘમંડી ન હતી લાગી રહી, પણ તેના ચહેરા પર પસ્તાવો અને શરમ હતી. દીકરા, તમે અમને છોડી દીધા. શું માને આમ એકલી મું છોડીને જાય છે? તેના અવાજમાં જૂની ચાલાકી હતી, પણ હવે મોહિની પણ મૂક પ્રેક્ષક ન રહી હતી. માં હોય છે જે દીકરાને પોતાનાથી દૂર નથી કરતી, જે વહુ પર અત્યાચાર નથી કરતી, જે પોતાની સંતાનો વિરુદ્ધ કાવતરા નથી કરતી. મોહિનીના શબ્દો તીરની જેમ હતા. માએ નાટકીય નિશાસો નાખ્યા. દીકરા, મારાથી ભૂલ થઈ ગઈ, પણ હવે હું મારી વહુને દિલથી અપનાવવા માંગુ છું. મેં નબળા પણ મક્કમ અવાજમાં કહ્યું, મમ્મી, પ્રેમ કોઈ વસ્તુ નથી જે મોકો જોઈને ખરીદી કે વેચી શકાય. જ્યારે તમે અમને તોડવાની કોશિશ કરી ત્યારે તમને અમારો ખ્યાલ ન આવ્યો. માં જવાબ આપી શકી નહીં. તમે પાછા જાઓ અને એ જ જીવન જીવો જેને તમે અમારા પર પ્રાથમિકતા આપી હતી. મોહિનીએ દરવાજો બંધ કરી દીધો. મેં મોહિની તરફ જોયું. તેની આંખોમાં શાંતિ હતી. અમે પાછળ જોવાનું છોડી દીધું હતું. હવે આગળ વધવાનો સમય હતો. જીવન નવા રસ્તા પર ચાલવા લાગ્યું, પણ આ રસ્તો સરળ નહોતો. હું હજી સંપૂર્ણ સ્વસ્થ થયો નહોતો. બોલવામાં તકલીફ પડતી, ચાલવામાં લથડિયા આવતા, પણ મેં નિર્ણય કરી લીધો હતો કે હું હવે લાચારીનું જીવન નહીં જીવું. મોહિનીએ દિવસ રાત મારો ઉત્સાહ વધાર્યો. મારા ઈલાજની સાથે તે મને લખવાની પ્રેક્ટિસ કરાવતી. વિનોદ, જ્યારે જીભ નબળી હોય ને ત્યારે કલમ તાકાત આપે. તેના કહેવાથી મેં એક જૂની ડાયરી કાઢી. રોજ થોડું થોડું લખવા લાગ્યો. પહેલા મારો હાથ ધ્રુજતો, શબ્દો તૂટેલા ફૂટેલા નીકળતા, પણ ધીમે ધીમે હું સારો થવા લાગ્યો. એક દિવસ મોહિની મારી પાસે બેઠીને બોલી, તમને યાદ છે વિનોદ, તમે હંમેશા કહેતા કે તમને વાર્તાઓ લખવાનો શોખ છે. મેં માથું હલાવ્યું. હવે સમય છે વિનોદ, તમારા શબ્દો તમારી તાકાત છે. આ વાક્ય મારા દિલમાં ઉતરી ગયું. મેં વાર્તા લખવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મને વિશ્વાસ નહોતો કે હું સરળ થઈ શકીશ, પણ મોહિનીના કહેવાથી મેં એક વાર્તા એક સમાચાર પત્રમાં મોકલી દીધી. થોડા દિવસ પછી દરવાજે ટપાલી આવ્યો. મોહિનીએ પત્ર લીધો અને જ્યારે ખોલીને વાંચ્યો ત્યારે તેની આંખોમાં ખુશીની ચમક ઉડી. વિનોદ, તમારી વાર્તા સમાચાર પત્રમાં છપાઈ ગઈ છે. મેં આશ્ચર્યથી તેના હાથમાં સમાચાર પત્ર જોયો.
જેમાં મારું નામ લખેલું હતું. અને આ જુઓ, વિનોદ એ તમારી તરફ એક પડવી વધાર્યું. તેમાં એક સામાન્ય રકમ હતી, પણ મારા માટે એ દુનિયાની સૌથી કિંમતી કમાણી હતી. આ મારી મહેનતનો પહેલો બદલો હતો. બીજી તરફ મારી માં અને બહેનોનું જીવન બદલાઈ ગયું હતું, પણ એ રીતે નહીં જે તેઓ ઈચ્છતી હતી. માં અને મોહલ્લાવાળાઓએ પહેલા જેવું માન આપવાનું છોડી દીધું હતું. બહેનોના પતિઓએ તેમને ખૂબ મેળા માર્યા હતા. મોટી બહેન એક દિવસ ફોઈ પાસે આવી ફરિયાદ કરવા લાગી, ભાઈ ચાલ્યો ગયો, હવે અમે કોને સહારે રહીશું? ફઈઓએ વ્યંગ ભર્યું હસતા કહ્યું, જેનો સહારો તમે છીન્યો એ જ તમારો સહારો હતો. આ વાક્ય મારી બહેનોના દિલ પર ભારની જેમ લાગ્યું. મેં મોહિની તરફ જોયું અને પહેલી વાર મને લાગ્યું કે હું ખરેખર જીવતો છું. મારા જીવનની સૌથી મોટી યાત્રા પૂરી થવાની હતી. હું ધીમે ધીમે સંપૂર્ણ સ્વસ્થ થઈ રહ્યો હતો. ત્યાં પહેલા હું મારા પગ પર ઊભો રહેવામાં અસમર્થ હતો. હવે હું કોઈના સહારા વિના ચાલી શકતો હતો. મારી જીભ જેમ મૂંગી થઈ ગઈ હતી, હવે સરળતાથી શબ્દો બોલી રહી હતી. આ બધું મોહિનીના પ્રેમ, ધીરજ અને ભગવાનની કૃપાનું પરિણામ હતું. એક દિવસ હું અને મોહિની ચા પી રહ્યા હતા, ત્યારે દરવાજે ટકોરા પડ્યા. મોહિનીએ દરવાજો ખોલ્યો અને સામે મારી માં ઊભી હતી. માની આંખોમાં એક જૂની ચમક ન હતી, પણ એક વિચિત્ર ખાલીપો હતો. તે થોડી વાર મોહિનીને જોતી રહી, પછી ધીમેથી બોલી, એ વિનોદ ક્યાં છે? હું અને મારી તરફ જોયું અને ઉઠીને દરવાજા સુધી ગયો. માએ જ્યારે મને કોઈના સહારે વિના ચાલતો જોયો, ત્યારે તેની આંખો આશ્ચર્યથી પૂરી થઈ ગઈ. તો તું ઠીક થઈ ગયો, મજબૂત સ્વરમાં કહ્યું. હા મમ્મી, હું ઠીક થઈ ગયો, ને આ બધું મોહિનીના કારણે સત્ય બન્યું છે. એ સ્ત્રીને કારણે જેને તમે મારા માટે બોજ સમજતા હતા. માની નજર ઝૂકી ગઈ. તે થાકેલા સ્વરમાં બોલી, દીકરા મને માફ કરી દે, હું તને પાછી લેવા આવીશું. મેં મારી ભૂલ અને જોઈ લીધી છે. મેં ઊંડો શ્વાસ લીધો, પછી કઠોર સ્વરમાં કહ્યું, મમ્મી માફી એ માંગે છે જે ખરેખર બદલાવા માંગે છે, પણ તમે આજે પણ જરૂરિયાતના આધારે આવ્યા છો. જો હું આજે પણ બીમાર હોત તો શું તમે દરવાજો ખડખડાવત? માં શાંત થઈ ગઈ. મમ્મીએ તમને હંમેશા મારું સર્વસ્વ આપ્યું. તમે મને ત્યારે જ ચાહ્યો જ્યારે હું તમારા માટે ઉપયોગી હતો. મોહિનીએ કંઈ ન માંગ્યું, પણ બધું આવ્યું. તો હવે મારો નિર્ણય સાંભળી લો. મેં મોહિનીનો હાથ પકડ્યો. અમે તમારા ઘરે પાછા નહીં આવીએ. આ દરવાજો હંમેશા માટે બંધ થઈ ગયો છે. માની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે જાણતી હતી કે હવે બહુ મોડું થઈ ગયું છે. તે શાંતિથી પાછી ફરીને જતા છેલ્લી વાર મારી બહેનોના પરિણામે યાદ કરી ગઈ. જે ઘર અમે વિનોદના વિના ઈચ્છતા હતા, એ ઘર હવે અમને પણ નથી ઈચ્છતું. જિંદગી અમને ફરીથી જીવવાનું શીખવવાનો મોકો આપ્યો હતો, અને અમે એ મોકાને પકડી લીધો હતો. મોહિનીની મહેનત અને મારી હિંમતે અમને એ મુકામ પર પહોંચાડી દીધા હતા જ્યાં અમને બીજા કોઈની જરૂર ન હતી. હું હવે નિયમિત લેખક બની ગયો હતો અને મારા લખાણો પ્રકાશિત થવા લાગ્યા. એક દિવસ મોહિનીએ હસતા હસતા કહ્યું કે વિનોદ, તમને ખબર છે, મેં આજે સવારે પોતાની જાતને અરીસામાં જોઈ અને વિચાર્યું, હું હવે મોહિની નથી જેને તમારી માં અને બહેનો તોડવા માંગતી હતી. મેં તેને આંખોમાં જઈને કહ્યું, અને હું પણ એ વિનોદ નથી જે તેમની કેદમાં હતો. હવે આપણે આઝાદ છીએ. મોહિની હસી પડી અને મેં આકાશ તરફ જોયું, જાણે ભગવાનનો આભાર માની રહ્યા હતો. અત્યાચારનો બદલો હંમેશા બદલો લેવાનો હોતો નથી. ક્યારેક શ્રેષ્ઠ બદલો પોતાના જીવનને સફળ બનાવવાનું પણ હોય છે. તો મિત્રો, કહાની પૂર્ણ થઈ છે અહીંયા. આશા રાખું છું કે તમને ગમી હશે. તમારે કહાની વિશે શું કહેવું છે એ કોમેન્ટ કરી જણાવજો. કહાની પસંદ આવી હોય તો લાઈક કરી આગળ શેર કરજો, અને તમે પહેલી વાર ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી કહાની સાથે. ત્યાં સુધી મજામાં રહો. બાય બાય. થેન્ક યુ.